મને શાદીના નામથી ડર લાગતો હતો, કારણ કે શાદીના નામે છોકરીઓ સાથે જે અન્યાય અને હિંસા થાય છે તે વાતો મને ખૂબ ડરાવતી હતી. એટલે જ હું શાદી ન કરવા માંગતી હતી. પણ મારા ઘણા ઇનકાર છતાં મારા મા બાપે મારી શાદી કરાવી દીધી. શાદીના દિવસે હું મારા રૂમમાં બેઠીને બેફામ રડતી હતી. આજે મારી શાદીની પહેલી રાત હતી. સામાન્ય રીતે દરેક છોકરી આ રાતની રાહ જોતી હોય છે. નવા જીવનના સપના સજાવીને ખુશીઓની રાહ જોતી હોય છે. પણ હું અત્યંત પરેશાન અને ડરી ગઈ હતી. મારું હૃદય એટલું ભયથી ધડકતું હતું કે પતિના આવવાનું સોચીને જ મારું આખું ક્યાંક છુપાઈ જાઉં, જ્યાં મારો પતિ મને ન જોઈ શકે. કાશ આ બધું મારી આંખો સામેથી જઈ શકે. સમય ઝડપથી સામેથી ગાયબ થઈ જાય. સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો. બેચેનીને લીધે મારા હાથ અને પગ ઠંડા થઈ ગયા હતા. ત્યારે જ રૂમનો દરવાજો ખુલ્યો અને મારો પતિ રફીક અંદર આવ્યો. તેને જોઈને મારી આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. ડરથી મેં મારો દુપટ્ટો હાથમાં દબાવી લીધો. હું કેવી તકલીફમાંથી ગુજરી રહી હતી એ હું જ જાણતી હતી. જેમ જેમ રફીક મારી તરફ આવતો ગયો તેમ તેમ મારું આખું શરીર ધ્રુજતું હતું. તે મારી પાસે આવીને બેસી ગયો. થોડી વાર સુધી મારા ચહેરાને મોહબ્બતથી જોતો રહ્યો. હું ખૂબ સુંદર હતી અને એ જ મારા માટે સૌથી મોટી સમસ્યા બની ચૂકી હતી. જેમ જ તેણે પોતાનો હાથ મારા હાથ પર મૂક્યો તો મને એટલો ઠંડો પામીને તેણે કહ્યું, આસિયા, તું આટલી નર્વસ શા માટે છે? હવે હું તેને શું કહેતી? મને શાદીથી ડર લાગે છે એ કહેવું મુશ્કેલ હતું. મેં નામાં માથું હલાવ્યું અને કહ્યું, કંઈ નહીં. તે હસીને કહેવા લાગ્યો, પછી તું આટલી ગભરાયેલી શા માટે છે? મેં આસ્તે કહ્યું, મને આરે ટસવા લાગ્યો. મારી વાત સાંભળીને તે હસવા લાગ્યો અને મારો હાથ થામીને મને તસલ્લી આપવા લાગ્યો. પરેશાન લાગ્યો, પણ મને ખૂબ ડર લાગી રહ્યો છે. તે કહેવા લાગ્યો, આમાં ડરવાની કોઈ વાત નથી. મેં કહ્યું, મને ખૂબ ડર લાગે છે કે પતા નહીં કેવી રીતે બધું થશે. તે કહેવા લાગ્યો, જો આનો એક જ ઉપાય છે મારી પાસે. મેં પૂછ્યું, વો શું? તેણે મારા હાથો થામીને તસલ્લી આપી અને ઊભો થઈને અલમારી તરફ ગયો. અલમારી ખોલીને એક ગોળી લાવ્યો અને મને આપી. સાથે પાણીનો ગ્લાસ પણ આપ્યો. આ ગોળી ખાઈ લે, તેણે કહ્યું. મેં કહ્યું, આ કેવી દવા છે રફીક? તે કહેવા લાગ્યો, તારી બધી પરેશાનીઓનો ઉપાય આ જ ગોળીમાં છે. હું સમજી શકતી ન હતી. મારા ડરને લીધે હું કંઈ પણ કરવા તૈયાર હતી. જ્યારે તેણે ખાતરી આપી કે ગોળી ખાધા પછી બધો ડર અને પરેશાની ખતમ થઈ જશે તો મેં તે ખાઈ લીધી. રફીક મારી નજીક આવ્યો. તેણે મારા હાથો થામીને પોતાના હોઠ પર લગાવ્યા અને મોહબ્બતનો ઇઝહાર કરવા લાગ્યો. પણ મારા શરીરમાં કંપકંપી શરૂ થઈ ગઈ હતી. આસ્તે આસ્તે તેણે મને પોતાની બાહોમાં ભરી લીધી. હું ડરથી છૂટવા લાગી, પણ ધીરે ધીરે મારી આંખોમાં સુકૂન આવવા લાગ્યો અને હું ઊંઘમાં ચાલી ગઈ. મારી શાદીના થોડા દિવસ પહેલાં મારી સહેલીઓ, જેઓ પહેલેથી શાદીશુદા હતી, મને બોલાવીને બેઠી હતી. તેઓએ કહ્યું, થોડા દિવસોમાં તારીશે થોડી માહિતી લઈ લે. જ્યારે તેઓએ મને કહ્યું તો મને ડર લાગવા લાગ્યો. તેઓએ કહ્યું, મિયા પોતાનીની પહેલી રાતે બિલકુલ રસ નથી રાખતા. તારું સુંદર રૂપ જોઈને તારો પતિ તારી સાથે ના જાણે શું કરે. એમ કહીને તેઓ હસી રહ્યા હતા. મારું હૃદય ધડકી રહ્યું હતા. શાદીની રાતોએ મારા હોશ ઉડાવી દીધા હતા. મારું હૃદય ધડકી રહ્યું હતું. તેમની વાતોએ મારા હોશ ઉડાવી દીધા હતા. જેમ જેમ શાદીનો દિવસ નજીક આવતો ગયો તેમ તેમ મારું મન દિવસ ગભરાઈ રહ્યું. શાદીની રાતે હું અત્યંત ડરી અને ગભરાયેલી હતી. પતા નહીં રફીક મારી સાથે શું કરશે. રફીકે મારી વાત સાંભળીને સમજવાની કોશિશ કરી. તેણે મને ઊંઘની ગોળી ખવડાવી હતી. ખાધા પછી હું થોડી વારમાં સૂઈ ગઈ. મને શાદીની રાત યાદ ન હતી. ફક્ત એટલો અહેસાસ હતો કે મારા પતિએ મારી પાસેથી પોતાનો હક વસૂલ કરી લીધો હતો. પણ સાચી વાત એટલી ભયાનક હતી કે હું તેની કલ્પના પણ નહીં કરી શકતી. હું હજુ અજાણ હતી કે શાદીની પહેલી રાતે મારી સાથે શું થયું હતું. સવારે જ્યારે હું ઉઠી તો મારું આખું શરીર દુખાવાથી ભરેલું હતું. કરવટ બદલતા મારી કમરમાં તીવ્ર દુખાવો થયો અને રફીક તરત ઉઠી બેઠો. શું થયું આસિયા? તેણે પૂછ્યું. મેં કહ્યું, મારું આખું શરીર ભારે લાગે છે અને દુખાવો છે. આ રાત યાદ જ નથી આવતી. મેં પથારી તરફ જોયું તો મારા હાથની કાચની ચૂડીઓ તૂટીને વિખેરાયેલી પડી હતી. મેં મુશ્કેલીથી બેસીને જોયું કે મારા વાળ ખુલ્લા હતા અને મારી હાલત ખરાબ હતી. મને સમજાયું કે રફીકે રાત્રે મારી સાથે પ્યારથી વર્તાવ નહોતો રાખ્યો. દુખાવાને કારણે મારી આંખોમાં આંસુ આવી ગયા. મને રડતી જોઈને રફીકે કહ્યું, આ બધું તો થાય જ છે, તારે આની આદત પાડી લેવી જોઈએ. શાદીની પહેલી રાત હતી તો વધારે મહેસૂસ થાય, પણ આસ્તે આસ્તે આદત પડી જશે. જ્યારે બીવી આટલી ખૂબસૂરત પડી જશે. તું રાત્રે ખૂબ ડરી હતી. મેં તો ઇન્સાન પોતાના જજ્બાત તો તું મારી નજીક આવવા રાખી શકે. તું રાત્રે ખૂબ ડરી ગઈતી જ નહીં. હું મારી રાત બગાડવા નહોતો માંગતો. એમ કહીને તે વોશરૂમમાં ચાલ્યો ગયો. રફીક ઘરે એકલો રહેતો હતો. તેના મા બાપ જીવિત નહોતા. મારા મા બાપ પહેલાં આ રિશ્તા માટે રાજી નહોતા, પણ પછી મારી માએ કહ્યું કે છોકરો કમાય છે, પોતાનું ઘર છે, મા બાપ નથી તો તેનો દોષ નથી. છાનબીન કરાવી છે, કોઈ બુરાઈ નથી. સારું છે કે સસરાલનો બોજો નહીં પડે. રફીક નહાઈને આવ્યો તો મને કહ્યું કે ઘર સંભાળવાનું છે, કોઈ નોકર નથી.
મને નાસ્તો બનાવવા કહ્યું. હું મુશ્કેલીથી ઊભી થઈ. કમર તૂટી જાય તેવું લાગતું હતું. બહાર આવીને જોયું તો રફીક ફોન પર કોઈ સાથે હસીને વાત કરી રહ્યો હતો. તે ગુજરેલી રાતના પળો કોઈને શેર કરી રહ્યો હતો, બેશરમ અંદાજમાં. મને તે સારું ન લાગ્યું, પણ હું પહેલી રાતની દુલ્હન હતી એટલે કહી શકતી ન હતી. મેં કિચનમાં જઈને નાસ્તો બનાવ્યો. નાશ્ચાર્યું કે પછી કહીશ. મેં કિચનમાં જઈને નાસ્તો બનાવ્યો. નાસ્તા વખતે મેં કહ્યું, રફીક, મારી કમરમાં ખૂબ દુખાવો છે. આજે રાત ડિસ્ટર્બ ના કરજો. તે ચા પીતો હતો. કપ હોઠ સુધી જતો રોકાઈ ગયો. તેણે કહ્યું, હું તારા બહાના નથી સાંભળી શકતો. મને હર સુરતમાં જલ્દીથી ઔલાદ જોઈએ છે. એટલે જ હું તારી સાથે શાદી કરી છે. મારું હૃદય બેચેન થઈ ગયું. હું જાણતી ન હતી કે રાત્રે શું થયું, પણ મારી હાલત એવી હતી કે હું ફરી તે તકલીફ સહન કરી શકતી ન હતી. પણ તે ફક્ત પોતાની મનમાની કરવા માંગતો હતો. રાતે ફરીથી તેણે મને બીજી દવા આપી. મેં ઇનકાર કર્યો. તેણે કહ્યું, આ ઊંઘની દવા નથી, આ જલ્દી પ્રેગ્નન્ટ થઈ જવાની દવા છે. હું તેની શક્લ જોતી રહી ગઈ. મારી શાદીને હજુ 4 દિવસ થયા નહોતા. તેને બાળકની એટલી જલ્દી શા માટે? મેં કહ્યું, હજુ 2-4 વર્ષ રાહ જોઈએ, આરામથી પ્લાન કરીશું. તેણે કહ્યું, મને બાળકો ખૂબ ખ્વાહિશ હતી. એટલે જ હું તારી સાથે બાળકોની ખિલખિલાટ ગુંજે વખત બગાડવા નથી માંગતો. એમ કહીને તેણે જબરદસ્તી દવા મારા મોંમાં નાખી અને પાણી આપ્યું. મેં પી લીધું. પછી ફરીથી બેહોશી છવાઈ ગઈ. હું સમજી શકતી ન હતી કે જો આ બીજી દવા છે તો ઊંઘ શા માટે આવે છે. હું ફરી ઊંઘી ગઈ. બેહોશીમાં પણ મને સિસકારીઓ સંભળાતી હતી અને દુખાવો થઈ રહ્યો હતો. સવારે દુખાવાને કારણે આંખ ખુલી. કમરમાં એટલો દુખાવો હતો કે મેં રફીકને ઉઠાડ્યો. મને ડૉક્ટર પાસે લઈ ચાલો, મેં કહ્યું. તેણે કહ્યું, હજુ દિવસ નથી ચઢ્યો, પેનકિલર ખાઈ લે. થોડો ફરક પડ્યો પણ ફરી સૂઈ ગઈ. પણ સવારે ફરી દુખાવો. આ રોજની રૂટીન બની ગઈ. 9 દિવસથી હું આ તકલીફમાં હતી. રફીકને કોઈ ફરક નહોતો પડતો. એક દિવસ તેણે ઓફિસમાંથી આવીને મેં કહ્યું, મને મા ઘરે છોડી દો. તેણે કહ્યું, જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ક્યાંય નહીં મોકલું. તેણે કહ્યું, જ્યાં સુધી ઔલાદ ન થાય ત્યાં સુધી ક્યાંય નહીં મોકલું. મને સમજાતું ન હતું કે તેને બાળકની એટલી જલ્દી શા માટે. પેનકિલરથી મેદું પણ ખરાબ થઈ ગયું. હું ડૉક્ટર જવા કહેતી તો તે નહીં માનતો. પણ એક દિવસ તે બહાર ગયો ત્યારે મેં માને બોલાવી અને લેડી ડૉક્ટર પાસે ગઈ. મેં કમર અને પેટના નીચલા ભાગના દુખા કરી. તપાસ કરી તો ગંભીર થઈ ગઈ. ડૉક્ટરે તારી સાથે રેપ થઈ રહ્યો છે અને કરનારા 1થી વધારે લોકો છે. હું સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. મેં કહ્યું, આવું નથી હોઈ શકતું. તેણે કહ્યું, હું જાણું છું. તું તે વખતે હોશમાં હોતી છે જ્યારે તારો પતિ તારી નજીક આવે છે. મેં ના કહ્યું, કારણ કે રફીક રોજ દવા આપીને મને ઊંઘાડી દેતો હતો. ડૉક્ટરે કહ્યું, જો તારા પતિને તારી સાથે મોહબ્બત હોય તો તે તને ઊંઘની દવા આપીને શા માટે તારી નજીક આવે. તું તેની હરકતો પર નજર રાખજે. મને રફીક પર શંકા થઈ. ડૉક્ટરે કહ્યું, તે દવાનું નામ બતા. મેં કહ્યું કે મને ખબર નથી. તે અલમારીમાંથી લાવે છે અને લોકરમાં રાખજે. સીને કહેવા લાગી, એવી દવા જે ઠુકે અને જબરદસ્તી ખવડાવે, તું નજર રાખજે. હું ઘરે આવીમાં મને નસીહત કરી કે પોતાનું ખ્યાલ રાખ, પતિ તને ખૂબ પ્રેમ કરે છે. પણ હું તેમને સાચી વાત નહીં કહી શકતી. મને બેબસ લાગતું હતું. મારા દિમાગમાં આવ્યું કે અલમારીમાં જોઉં. હું અલમારી ખોલી, કપડાં જોયા, દરાજ જોયા, પણ દવા ન મળી. નીચેનું લોકર લોક હતું. સમજાઈ ગયું કે ત્યાં છે. રાતે રફીક આવ્યો તો મેં ખાણા આપ્યા, પણ હું ખાઈ શકતી ન હતી. સૂતા પહેલાં દૂધ પીને હું પથારીમાં લેટ ગઈ. તે મને સૂતેલી સમજે અને દવા ન આપે. થોડી વારમાં કરી લીધી જેથી તે મને સૂતેલી સમજે અને દવા ન આપે. પણ મેં કહ્યું, મને ઊંઘ આવે છે, કમરમાં દુખાવો છે. તેણે કહ્યું, બહાના ના બનાવો. મને બાળક જોઈતા દવા. મેં કહ્યું, તમે દવા અલમારીના લોકરમાં શા માટે છુપાવો છો? હું જાતે ખાઈશ. તેણે આશ્ચર્યથી જોયું. તું આ કેવી રીતે જાણે છે? મેં બહાનું કર્યું. મેં વિચાર્યું કે આજે જાતે ખાઉં. અલમારી ખોલી તો ન મળી. લોકરમાં હશે એમ લાગ્યું. તેણે કહ્યું, તને પરેશાન થવાની જરૂર નથી. હું તને રોજ ખવડાવીશ જ્યાં સુધી બાળક ન થાય. મેં કહ્યું, મને પેટમાં દુખાવો છે. ડૉક્ટર પાસે લઈ જાઓ. બાળક માટે પૂર્ણ ઇલાજ છે. તેણે કહ્યું, હું જાણું છું કે જવા પ્રેગ્નન્ટ કરે છે. તને ડૉક્ટરની જરૂર નથી. મારી વાત માન. મેં કહ્યું, આજે હું દવા નહીં ખાઉં. તે ગુસ્સે થઈ ગયો. જબરદસ્તી દવા ખવડાવી. પછી ફરી બેહોશી. સવારે હું રડતી હતી કે જો આવું ચાલુ રહ્યું તો હું મરી જઈશ. ત્યારે મેં મોબાઈલનો કેમેરા ચોકે રાખ્યો કે બેટ નક્કી કરાય. રાતે ફરી દવા ખવડાવી. હું બેહોશ થઈ ગઈ. સવારે રફીક ઓફિસ ગયો ત્યારે મેં વિડીયો જોઈ. જે જોયું તેનાથી મારા હોશ ઉડી ગયા. મારા પતિએ મારી સાથે રાત્રે જે કર્યું તે કોઈ ઔરત સહન કરી શકે નહીં. મેં વિડીયો જોઈને મોબાઈલ ફેંકી દીધો અને માથું પકડી લીધું. તરત જ મેં બાપને બોલાવ્યા અને સારી સત્યતા કહી દીધી. મારી માં રડવા લાગી. મારા પપ્પા માથું પકડીને બેઠા ગયા. મારા મા બાપ પપ્પા માથું પકડીને બેઠા ગયા. હું આ દુખાવા અને તકલીફમાંથી સંભળાતી રહી. પણ હવે ઓછામાં ઓછું હું તે ભયાનક જીવનથી છૂટી ગઈ હતી.
આગળ શું થયું, રફીકની સાચી હકીકત શું હતી અને મારા જીવનમાં ફરીથી કેવી રીતે ખુશી આવી એ જાણવા માટે ભાગ 2 ની રાહ જુઓ અને આ વાર્તાનો આગળનો ભાગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.